વાગરા તાલુકામાં બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઇક સવારને ફંગોળ્યો। બાઇક સવાર ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। વાગરા પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। છેલ્લા મહિનામાં અંદાજિત 4થી વધુ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગતરોજ પણ વાગરાની હનુમાન ચોકડી ખાતે ઉભેલા કન્ટેનર પાછળ એક ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। બનાવના લગભગ 15 કલાક બાદ આજરોજ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ઇસમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક્સ કંપની તરફ જવાના માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપ એન્ટરપ્રાઇઝનો એક ડમ્પર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16AV 5751 જે વિલાયત ચોકડી તરફથી જ્યુબિલન્ટ કંપની તરફ આવી રહ્યો હતો। તે વેળા ટર્નિંગ ઉપર એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને ઊભો હતો। ડમ્પર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાખલ ગામના 40 વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મદન જનાર ઈસમ વાગરા તાલુકાની વિલાયત જીએસટી સ્થિત જ્યુબિલન્ટ કંપનીના AR કોર્પોરેશન કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી PM અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, તેમજ ડમ્પરનો પણ કબજો મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।